ચોકડી પાસે સ્ટંટબાજો સહિત નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે કહી શકાય કે માંજલપુર પોલીસ એક્શન મોડમાં જોવા મળતી માહિતી અનુસાર દરબાર ચોકડી ખાતે પોલીસ પ્રશાસનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આપને જણાવી દઉં કે જે રીતે વાહનોમાં કાળા કાચ હોય કે નંબર પ્લેટ ન હોય અથવા તો નંબર પ્લેટ તૂટેલી હોય અને જે રોયલ બ્રાન્ડની બુલેટ મોટરસાયકલ હોય તેના સાયલેન્સરમાંથી ફાયરિંગ કરતા સ્ટન્ટ કરતા લોકો સામે દરબાર ચોકડી પાસે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ફૂલ એક્શન મોડમાં આવી અને બંદોબસ્ત ગોઠવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ સ્ટન્ટ કરી લોકોને હાનિ પહોંચાડી અને પોતાનો જીવ જોખમમાં મૂકી અન્ય લોકોને પણ જોખમી સ્ટન્ટ કરી લોકોને અડફેટમાં લઈ મોતને ઘાટ ઉતારતા લોકો સામે સાથે જ આવા સ્ટંટબાજો સામે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં ઉતરી હતી। ત્યારે કહી શકાય કે થોડાક દિવસો પહેલા જે સ્ટન્ટ કરતા યુવાનો નજરે પડ્યા હતા અને જે અછોડા તોડવામાં આવ્યા હતા તે ઘટના સંદર્ભે વડોદરામાં કુલ 4 જગ્યાએ ઘટના બની હતી। તેના પછી તમામે તમામ પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। કેમેરામેન નિખિલ ગાયકે સાથે રિપોર્ટર ધ્રુમિલ પટેલ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।